નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 7ના ગુજરાતી વિષયના બ્રિજ કોર્સમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કદમ 6 નો અભ્યાસ કરીશું। પ્રશ્ન નંબર 1, નીચેના પોસ્ટકાર્ડના ચિત્રમાં તમારું સરનામું લખો। તો અહીં આપણે એક પોસ્ટકાર્ડનું ચિત્ર આપવામાં આવેલું છે, જેમાં જોઈએ તો સરનામું 153 વાલમનગર સોસાયટી સીમાડા ગામ સુરત ગુજરાત, પિનકોડ પણ લખવાનો છે 395006। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેનો ભાવ દર્શાવતા વાક્યો પાઠમાંથી શોધીને લખો। પહેલું, થોડીવાર બળદોને ઊભા રાખો ને। તો જુઓ, ઘડી સાથ બળદિયાને તાણી ઝાલો ને। બીજું, આ બળદ ઘણા બળવાન છે। તો ઉત્તર, બળદિયા બહુ પાણીયાળા છે। ત્રીજું, ગામમાં મોટે ભાગે બધા નિરક્ષર, ગામમાં ઘણા અભણ। ત્યાર પછી જોઈએ ચોથું, એ હોશિયાર વ્યક્તિ આવી ભૂલ કદી આવી ભૂલ ન કરે હો। પાંચમું, આ તો પૈસાદાર લોકો છે, આ તો ખમતીધર ખોરડું છે। પ્રશ્ન નંબર 3, પ્રશ્નોના ઉત્તર લખો। પહેલું, ચોમાસું શરૂ થતા ગામ લોકો સામટી ખરીદી શા માટે કરી લેતા? ઉત્તર, ઘડી સાથ ભારે વરસાદથી ગાડા માર્ગ બંધ થઈ જાય છે, એટલે ચોમાસું શરૂ થતા ગામ લોકો સામટી ખરીદી કરી લેતા। બીજું, હરખચંદ શેઠે શું વિચારીને કપાસિયાનું બાજકું ખરીદ્યું હતું? ઘરે ગાય વ્યાય એવી હતી એ વિચારીને બાજકું ખરીદ્યું હતું કે કોકના કોક હરીના લાલ મળી રહેશે। બીજું, કહળ સંગે ગાડું શાથી હંકારી મૂક્યું? ઉત્તર, કહળ સંગે એવું વિચારીને ગાડી હંકારી મૂક્યું કે આ વાણીઓ ગામમાં કોઈની શરમ ભરતો નથી, આજ એને ધોળે દાડે તારા ન બતાવું તો મારું નામ કહળ સંગ નહીં। ચોથું, ગામ લોકોને કઈ બાબતે હરખચંદની વારંવાર જરૂર પડતી શા માટે? ઉત્તર, ગામ લોકોને દસ્તાવેજ લખાવવા, ખાતું પડાવવા, સારા ભલા પ્રસંગે કંકોત્રી લખાવવા હરખચંદ શેઠની વારંવાર જરૂર પડતી, કારણ કે આખા ગામમાં હરખચંદને જ લખતા વાંચતા આવડતું હતું। પ્રશ્ન નંબર 4, વડીલોની મદદથી તમારા વિસ્તારમાં બોલાતી 5 કહેવતો લખો અને તેના અર્થ જાણો। ઉત્તર, અગ્નિને ઉધઈ ન લાગે, અગ્નિની જેમ શુદ્ધ હોય તેને ડાઘ લાગતો નથી, આપ ભલા તો જગ ભલા, આપણે સારા તો સામેની વ્યક્તિ પણ સારી રીતે વર્તે। કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ, સાવ ઉજ્જડ જ્યાં ઝાડ પણ જોવા ન મળે। વાટે કાન ને આયે શાન એટલે કે પશ્ચાતાપ થવો, કપાસિયા ભરે કોઠી થોડી ફાટી જાય એટલે કે હલકી વસ્તુ સમાવવા ક્યાંય સહેલી હોય છે। પ્રશ્ન નંબર 5, નીચેના વિરામ ચિહ્નનો ઉપયોગ થતો હોય તેવા 2 વાક્ય પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો। પહેલું, અર્ધવિરામ। તો જોઈએ, વિષય તો બધા સારા છે, ઈચ્છે તો વિષયનો સ્વાધ્યાય કરો। બીજું, માને જોઈને રાજી રાજી થઈ જવાયું। ત્યાર પછી જો અહીં આપણે અર્ધવિરામ મૂક્યું છે, જાણે સઘળું જ મળી ગયું। બીજું, ગુરુ વિરામ। એના માટે ઊનકાળથી એક કહેવત કહેવાતી આવી છે, કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ। બીજું, એમનાથી બબડી જવાયું, પછી ગુરુ વિરામ। માહડા રાજપૂતે કરી છે કાંઈ। ત્યાર પછી ત્રીજું, અવતરણ ચિહ્ન। જો અવતરણ ચિહ્નમાં આખું વાક્ય છે, એ કળસંગ ભાઈ ઘડી સાથ બળદિયા તાણી ઝાલો ને। બીજું, એ પણ અવતરણ ચિહ્નમાં છે, પૈસાબ કપાસ ભરીએ કોઠી થોડી ફાટી જાય, ભલા થઈને આટલું બચકું લેતા જાઓ। પ્રશ્ન નંબર 6, આ એકમમાંથી તમને ગમતા કોઈ પણ 5 શબ્દ લખી તેને વાક્યમાં પ્રયોગ કરો। જો પહેલું, શેઠ, ગામમાં શેઠની દુકાન હતી। બીજું, ઠાવકું, શેઠે ઠાવકુમો કરીને વાત માંડી। ત્રીજું, બાજકું, ભલા થઈને આ બાજકું લેતા જાવ ને। ચોથું, 7, અઠવાડિયામાં 7 વાર હોય છે। પાંચમું, ખેતર, ખેતરમાં ખૂબ સારો પાક થયો છે। પ્રશ્ન નંબર 7, વડીલોની મદદથી તમારા વિસ્તારમાં બોલાતા 10 તળપદા શબ્દ લખો અને તેના અર્થ જાણો। જો હારો, તો એનો અર્થ થશે સારો। ત્યાર પછી છે પોટારો એટલે કે છોકરો। ત્યાર પછી છે સે એટલે કે છે, છેતર એટલે કે ખેતર, ઈમા એટલે કે એમાં, રયા એટલે ક્યાં, અને શમનું એટલે કેમનું।